હજી હું બેઠો છું તારો એ બાપ બેઠો મારા પરમ મિત્ર દિનેશભાઈ આજે એમના બાપુની આ વિદાય અમને પણ પૂછે કેવાના ઘણી વખત આ બાપ છે ને જીવનની અંદર ઘણી વખત એવી પરિસ્થિતિ થતી હોય કે બાપને એના બાળકોની ઉપર ગુસ્સો કરવો પડતો હોય એક બાપને એના સંતાનોની ઉપર કઠોર થવું પડતું હોય દિલીપભાઈએ બહુ સારી વાત કરી કે મારા બાપુએ કોઈ દિવસ અમને તુકારો નથી આપ્યો પણ ક્યારેક એક બાપને સંતાનોની ઉપર નારાજ થવું પડે ગુસ્સો કરવો પડે પણ બાપનો એ જે ગુસ્સો છે ને બાપની એ જે નારાજગી છે ને બહેનોની વિનંતી થોડી વાર બેસી જજો હા થોડી વાર બેસી જજો અને ના તો થોડા નજીક આવો અને હજુ શ્રદ્ધાંજલિ બાપુજીને આપવાની છે એટલે ત્યાં સુધી તમે અચૂકપણે બેસો આપણો કાર્યક્રમ આપણે સુધારવાનો હોય આપણો પોતાનો કાર્યક્રમ છે આપણો બાપનો એ જે ગુસ્સો છે એ મૂર્તિકાર જેવો છે એક મૂર્તિકાર એ તો ટાંકણું અને હથોડો લઈ અને કદાચ પથ્થરની ઉપર ઘા કરતો હોય ને તો એ પથ્થરને તોડવા માટે નહીં પથ્થરને નષ્ટ કરવા માટે નહીં પણ એની અંદરથી મૂર્તિને આકાર આપવા માટે એમ બાપ પણ ક્યારેક જો પોતાના સંતાનોની ઉપર ખીજાતો હોય એક બાપ પણ જો પોતાના સંતાનોની ઉપર ક્યારેક ગુસ્સો કરતો હોય ને તો એનું નુકસાન કરવા કે એનું અહિત કરવા માટે નહીં એની પ્રતિભાને આકાર આપવા માટે કરું તે હું હજુ બાપ બેઠો તારો બાપ બેઠો છું પપ્પા બહુ બાહોશ હતા પણ એક વાત કહું તમને તમે બાપની બહુ સેવા કરી છે બહુ રૂપિયા પણ વાપર્યા છે લગભગ 25 લાખ રૂપિયા જેવું તો થયું બહુ ઓછા લોકો આટલું કામ કરતા પણ એક વાત કહું બાપ છે ને આ તો તમારા પપ્પા બીમાર હતા પણ કદાચ દીકરો બીમાર હોય દીકરો 50 વર્ષનો હોય અને બાપ 80-90 વર્ષનો હોય તો એ 50 વર્ષના દીકરાની સેવા કરવા માટે એ 90 વર્ષનો બાપ 25 વર્ષનો થઈ જાય એનું નામ બાપ હો એની સેવા કરવા માટે એ નાનો થઈ જાય કે બેટા તું ચિંતા ના કરે અને કદાચ બજારમાં નીકળે ને દીકરો બાપને લઈને તો એ બાપ શું કે ખબર છે આખા બજારમાં જે વસ્તુ પર હાથ મૂકે ને એ વસ્તુ તારી જે વસ્તુ પર હાથ મૂકે ને એ વસ્તુ તારી હો એ બાપ એટલે કવિ કહે છે કે ક્યારેક પરિસ્થિતિ એનો સાથ ના આપતી હોય બે નંબરની વાત છે સાહેબ કારણ કે આ બાપ કેવડું મોટું પાત્ર છે ઘણી વખત સંતાનો કદાચ ખોટી જીદ કરે દેખાદેખી પાછળ સંતાનો કદાચ રૂપિયા ખર્ચો કરે આના લગ્નમાં આવું ફંક્શન થયું એટલે અમારા લગ્નમાં એ કરવાનું
એને કદાચ કોઈ એને ભણવામાં જરૂરિયાત હોય, એને ક્યાંક કોઈ બીમારીની અંદર જરૂરિયાત હોય, આ બાપ કેવડું મોટું પાત્ર છે। જેબ ખાલી हो मगर मना करते नहीं देखा, अरे जेब खाली हो मगर मना करते नहीं देखा, मैंने बाप से अमीर इंसान नहीं देखा। हाँ, मैं बाप की अमीर मानस नहीं बाळ्यो। तुके तुके तो आब उतारू, तारा हाटू છું ઘરમાં, તારા હાટુ છું ઘરમાં, હું તારું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું। જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું, તારો એ બાપ બેઠો છું। બહેનોને વિનંતી કે આ ભજન ગવાય છે, બાપ વિશેનું ભજન છે, અને પાછળ જે વડીલો મિત્રો બેઠા હોય અહીંયા